જય ભવાની, જય માતાજી. મારા યુટ્યુબ અને મારા સ્નેપચેટના તમામ ફેન માટે થોડુંક હસી લો. અમારી એક છોકરી આવી છે અને મારા જોક્સ બહુ ગમે છે અને આજે સ્પેશિયલ સાંભળવા આવી છે. મજા આવશે. સાંભળવો છે ને? સાંભળજો. એક ગામ હતું, એમાં એક શિક્ષક બદલી થઈ નોકરી કરવા ગયા. હવે ત્યાં કેવું આખું ગામ તોતલું લે, બધાની જીભ જલાય. એટલે શિક્ષકે બોર્ડ ઉપર લખ્યું કે ઇલેક્ટ્રિસિટી. ઓલો જો છોકરાઓ કોને આવડે છે? બધાએ આંગળી ઊંચી કરી. તો એકને ઊભો કર્યો. શું તારું નામ? રામલો. બોલ જોઈ. ઇલેક્ટ્રિસિટી. એટલે ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી. ચાલ તારા ભાઈને લઈ આવજે. એના ભાઈને બીજે દિવસે લઈને આવ્યો. બોલ. તો એના ભાઈને કહે શું પ્રોબ્લેમ છે સાહેબ? તો કે ઇલેક્ટ્રિસિટી શીખવાડીને મરી ગયો, ઇલેક્ટ્રિસિટી કહે છે. તો પેલો કહે છે કોઈની કેપેસિટી ના હોય એટલે તારા બાપને લઈને આવજે. તો એને બાપને લઈને આવ્યો. એના બાપ આવ્યો. શું છે સાહેબ? એક તમારો છોકરો ઇલેક્ટ્રિસિટીને ટીટી કરે છે અને બીજો છોકરો આવ્યો કેપેસિટીને કેપેસિટી કરે છે. બોલો. પણ સાહેબ અમારા છોકરા સારી યુનિવર્સિટીમાં ન ભણ્યા હોય. આ એક ટીટી વાળો. હવે તમે સરપંચને લઈને આવો ગામના સરપંચને લઈને આવ્યા. સરપંચ આખું ગામ જ તોતલું હતું એટલે સરપંચ આવ્યા. સરપંચને કહે શું છે સાહેબ અમારા ગામ? સાંભળો, આ તમારા છોકરા બધા કેવું બોલે છે, ઇલેક્ટ્રિસિટી કરીને મરી ગયો. તમારા બધું ઇલેક્ટ્રિસિટી કે છે, વળી પેલું યુનિવર્સિટી કે વળી કેપેસિટી કે, બધા ટીટી વાળા છે. તમારું ગામ આવું જ છે? અરે સાહેબ જે હોય તે તમે ભણાવવા આવ્યા છો ને, ભણાવો ને. આમાં આટલી બધી પબ્લિસિટી ના હોય. પેલો માથું પછાડીને બીજે તારે બદલી કરાવી જતો રહ્યો. આ તોતલા ગામમાં ન રહેવાય બાપા. તોતલા ગામ બોલો. તોતલા માણસો હોય પણ તોતલું ગામ, આખું ગામ તોતલું. ભાગી ગયો પેલો. અસ્તુ જય હો, જય માતાજી. દાદા બાપાની જય. બસ જો પૂરો થઈ ગયો. હસવાનું કર. જોયું લે લાદુ આવા છે. જોયું લે લાદુ આવા.